વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આપણે એવી વસ્તુ શીખવાના છીએ કે જેનું લોજિક જેનું બેઝિક આપણી ટેક્સ્ટબુક ની અંદર નથી આપેલું પણ તમારી બોર્ડ પરીક્ષા હોય ગુજસેટ પરીક્ષા હોય કે જેડબલ નીટ પરીક્ષા હોય એના માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ સર YouTube ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે આજના વિડિયોની અંદર આપણે શીખવાના છે કોલ્બે પ્રક્રિયા એની મિકેનિઝમ એની ક્રિયાવિધિ સાથે જે એનસીઈઆરટી ની અંદર બિલકુલ આપેલી નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ સવાલને ગોખતા હોય છે આપણે આજના સેશનની અંદર એકદમ ડિટેલમાં કોન્સેપ્ટ સાથે આ સવાલને આપણે શીખવાના છે તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો ગેરંટી આપું છું કે આજનો આ લેક્ચર જોયા પછી તમને કોલ્બે પ્રક્રિયા ક્યારેય નહીં ભૂલાય વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ટોપિકનું નામ જે છે રિએક્શનનું નામ જે છે એ છે કોલ્બે પ્રક્રિયા બરાબર છે કોલ્બે પ્રક્રિયા હવે પ્રશ્ન થાય સર આ કોલ્બે પ્રક્રિયા છે શું અથવા તો કોલ્બે પ્રક્રિયા વપરાય છે કોના માટે તો દરેક વિદ્યાર્થીઓને ખબર છે કે સર ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવું હોય તો કોલ્બે પ્રક્રિયા વપરાય છે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એ જોશું કે એનસીઈઆરટી ની અંદર શું આપેલું છે અને ત્યાર પછી કાંઈક નવું તમને શીખવાડીશ એટલે ખાસ આ વિડિયોને એન્ડ સુધી ચોક્કસ જોજો તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે એનસીઈઆરટી ની અંદર જે આપેલું છે એ મુજબ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ફિનોલમાંથી શું બનાવવાનું છે સેલિસિલિક એસિડ એટલે કે કોલ્બે પ્રક્રિયાની અંદર ફિનોલમાંથી બનવાનું છે સેલિસિલિક એસિડ સેલિસિલિક એસિડ આ સવાલમાંથી વિદ્યાર્થી મિત્રો તમને પૂછવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ભાઈ સૌથી પહેલા તો આપણે લેશું ફિનોલ અને વિદ્યાર્થી મિત્રો ફિનોલ જે છે એ સ્વભાવે એસિડિક છે પણ એવું નથી કે એકદમ ઇઝીલી હાઇડ્રોજનને દાન કરી દેશે ભાઈ મારે નથી જોતો તમે લેતા જાઓ વિદ્યાર્થી મિત્રો ફિનોલ જે છે સ્વભાવે એસિડિક છે પણ ડાયરેક્ટલી રિએક્શન નહીં આપે એટલે સૌથી પહેલા આપણે શું કરવું પડશે આ OH માંથી હાઇડ્રોજનને દૂર કરવો પડશે અને આ એસિડિક હાઇડ્રોજનને દૂર કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રક્રિયા કરવી પડશે NaOH સાથે વિદ્યાર્થીઓ સૌથી પહેલા હું રાસાયણિક પ્રક્રિયા શીખવાડું છું ડિટેલ કોન્સેપ્ટ એની ક્રિયાવિધિ કે શા માટે આવું જ થયું એ પણ આપણે ડિટેલમાં ભણવાના છે તો સૌથી પહેલા સાદી પ્રક્રિયા જોઈ લઈએ કે ફિનોલની પ્રક્રિયા તમે NaOH સાથે કરી એટલે વિદ્યાર્થી મિત્રો એમાંથી બને છે સોડિયમ ફિનોક્સાઇડ એટલે કે બેન્ઝીનની ઉપર ONA જેને વિદ્યાર્થી મિત્રો કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ શું કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ બને છે રાઈટ વાત છે સર આ હતું ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરી તો સોડિયમ ફિનોક્સાઇડ બન્યું અહીંયાથી OH અહીંયાથી H2O રિમૂવ થયું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા તમે પહેલા કરશો કાર્બન ડાયોક્સાઇડ સાથે અને ત્યાર પછી એસિડિક મીડિયમની અંદર રિએક્શન કરશો એટલે શું થશે તો સર આપણને મળશે અહીંયા સર આવી જશે OH અને અહીંયા આવી જશે COOH એટલે કે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જેને કહેવાય સેલિસિલિક એસિડ ચાલો હવે જે વિદ્યાર્થી મિત્રોએ અહીંયા સુધીનો લેક્ચર જોયો છે ને આ વિડિયો જોયો છે ને એના માઇન્ડની અંદર ઘણા બધા પ્રશ્નો હશે જેને શીખવું છે આ વિડિયોને એન્ડ સુધી ચોક્કસ જોશે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે સર આ ફિનોલ છે એની પ્રક્રિયા મેં કરી NaOH સાથે સોડિયમ ફિનોક્સાઇડ બન્યું ત્યાર પછી એની CO2 સાથે પ્રક્રિયા કરી તો આ COOH જે છે ઓર્થો સ્થાનમાં જ કેમ ગયો પેરા સ્થાનમાં શા માટે ના ગયો કેમ કે ફિનોલની ઉપર જે OH ગ્રુપ છે તો ઓર્થો પેરા ડાયરેક્ટિંગ છે ઓર્થો પર પણ જઈ શકે પેરા પર પણ જઈ શકે તો શા માટે સર અહીંયા ઓર્થો સ્થાન ઉપર જ COOH ગયો છે બરાબર છે તો આવા ઘણા બધા સવાલો તમારા માઇન્ડની અંદર છે સર ફિનોલની સીધું સોડિયમ ફિનોક્સાઇડ બનાવવું હતું તો NaOH સાથે શા માટે રિએક્શન પહેલા કરવી પડી સર ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવું છે તો પહેલા સોડિયમ ફિનોક્સાઇડમાં શા માટે રૂપાંતર કરવું પડ્યું આવો પણ સવાલ તમને હશે તો હવે આવી જાવ તમારા દરેક સવાલોનું નિરાકરણ લાવવા માટે સોલ્યુશન મેળવવા માટે
તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ કોલબે પ્રક્રિયા. હવે આપણે આની ક્રિયાવિધિ જોવી છે, મિકેનિઝમ શીખવી છે કે શા માટે સર આવું જ થયું. તો જો એની ક્રિયાવિધિની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા સર તમે શું લીધું હતું? તો સૌથી પહેલા આપણે લીધું હતું ફિનોલ. તો સર આ છે ફિનોલ અને ફિનોલની ઉપર OH છે, એને આપણે આ રીતે દર્શાવીશું કેમ કે આપણે ક્રિયાવિધિ જોવી છે, મિકેનિઝમ જોવી છે, કયો બંધ તૂટે છે, એના ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જાય છે એ આપણે શીખવું છે. તો સર સૌથી પહેલા આપણે લીધું ફિનોલ. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? તો ફિનોલમાં રહેલો જે આ એસિડિક હાઇડ્રોજન છે એને દૂર કરવો પડશે. હવે આ એસિડિક હાઇડ્રોજનને દૂર કરવા માટે તમે કોની સાથે પ્રક્રિયા કરશો? સર NaOH સાથે પ્રક્રિયા કરશો. સર NaOH ની અંદર શું હશે? Na+ અને OH-. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે? તો અહીંયા જે આ OH છે એ H+ ને કાઢી નાખશે એટલે નીકળશે H2O. તો સર હવે આ હાઇડ્રોજન અહીંયાથી નીકળી ગયો તો આ બંધના બંને ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો બંધથી જોડાયેલા બંને પરમાણુની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય, બરાબર છે, અહીંયા જુદી જુદી છે ઓક્સિજન અને હાઇડ્રોજન. તો આવા કિસ્સાની અંદર જ્યારે બંધ તૂટે છે ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન જે પરમાણુની વિદ્યુત ઋણતા વધારે છે એના તરફ જાય. યસ સર, 100% વાત સાચી. તો અહીંયા શું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંધના બંને ઇલેક્ટ્રોન જે છે એ જશે ઓક્સિજન પાસે. ઓક્સિજન પાસે બંને ઇલેક્ટ્રોન જશે એટલે શું થશે? તો સર અહીંયા આવું કંઈક થશે કે સર આ છે બેન્ઝીન રિંગ, આ છે બેન્ઝીન રિંગ. અહીંયા સર ઓક્સિજનની ઉપર આવી ગયો માઇનસ ચાર્જ, હાઇડ્રોજનની ઉપર આવી ગયો પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ H2O નીકળી ગયો. સર ઓક્સિજન ઉપર આવી ગયો માઇનસ ચાર્જ. સર હવે શા માટે અહીંયા ઓર્થો નિપજ જ મળી એનું રીઝન હવે તમને મળશે. શા માટે ઓર્થો સ્થાન ઉપર જ COH ગયો એનું કારણ હવે તમને અહીંયા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે સર ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન એટલે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર શું થશે? તો સર આની અંદર આ જે લોન પેર છે એ આવશે અહીંયા, બરાબર છે, એટલે કે સંસ્પંદન થશે અને આ બોન્ડ બ્રેક થઈ અને જશે અહીંયા એની લોન પેર એટલે કે એના ઇલેક્ટ્રોન. તો સર એનો મતલબ કે આવું કંઈક થયું, એનો મતલબ કે સર આવું કંઈક થયું કે આ હતી બેન્ઝીન રિંગ, અહીંયા આવી ગયું સર ડબલ બોન્ડ ઓક્સિજન. સર આ બે બંધ તો હતા જ. સર અહીંયા પાઈ બંધના બંને ઇલેક્ટ્રોન જે છે એ જશે અહીંયા એટલે ત્યાં આવશે માઇનસ ચાર્જ. ક્લિયર વાત છે? માઇનસ ચાર્જ. સર એસિડિક હાઇડ્રોજન નીકળી ગયો છે, અહીંયા સંસ્પંદન થશે, અહીંયા આવશે માઇનસ ચાર્જ. માઇનસ ચાર્જ ક્યાં આવ્યો? ઓર્થો સ્થાન ઉપર. સર હજી જો આની અંદર આગળ રેઝોનન્સ થાય તો માઇનસ ચાર્જ પેરા સ્થાન પર પણ જાય, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓર્થો સ્થાન વાળી નિપજ વધારે મળશે. એનું કારણ કેમ કે અહીંયા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનશે. સર કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો આટલો ખ્યાલ તમને ચોક્કસ આવી ચૂક્યો હશે. હવે આની પ્રક્રિયા તમારે કરવાની છે કોની સાથે? તો આની પ્રક્રિયા તમારે કરવાની છે CO2 સાથે, બરાબર છે, CO2 સાથે, કાર્બન ડાયોક્સાઇડ સાથે, જે પણ સ્વભાવે કેવો છે? એસિડિક છે. તો સર હવે અહીંયા શું થશે? તો અહીંયા સર શું થશે? તો અહીંયા જે આ જે લોન પેર છે માઇનસ ચાર્જ જે છે તો એનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પાસે જશે અને આ પાયબંધ બ્રેક થઈ એના ઇલેક્ટ્રોન જશે ઓક્સિજન પાસે, બરાબર છે. એનો મતલબ સર એવો કંઈક થયો, એનો મતલબ સર એવો કંઈક થયો કે હવે અહીંયાથી આગળની રિએક્શનની જો આપણે વાત કરીએ તો સર આવું કંઈક બનશે કે અહીંયા ડબલ બોન્ડ હતો, અહીંયા પણ ડબલ બોન્ડ હતો. સર અહીંયા હતું ડબલ બોન્ડ ઓક્સિજન, આ લોન પેર અહીંયા ગઈ એટલે કે બંધ બનાવ્યો. તો સર અહીંયા બંધ આવો બન્યો કે આ કાર્બન છે. સર એની એક બાજુ ડબલ બોન્ડ ઓક્સિજન છે, હા સર ડબલ બોન્ડ ઓક્સિજન છે, અને બીજી બાજુ આ પાયબંધના ઇલેક્ટ્રોન આ બાજુ ગયા એટલે ઓક્સિજન ઉપર આવ્યો માઇનસ ચાર્જ
એટલે કે આ ઓક્સિજન ઉપર એવો માઇનસ ચાર્જ. ક્લિયર છે બધાને? ક્લિયર છે બધાને? સર હજી મને એક વસ્તુ ખબર છે, અહીંયા જો અહીંયા એરોમેટિક હવે નથી, કેમ કે ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ થઈ ગયો. સર આ એરોમેટિક હવે નહીં કહેવાય. તો એરોમેટિક પાછો બનાવવા માટે સર અહીંયા જે આ કાર્બન છે એની 3 સંયોજકતા પૂરી છે, 1 આ 2 અને આ 3. એનો મતલબ સર અહીંયા હજી એક હાઇડ્રોજન છે. શું છે? ત્યાં હજી એક હાઇડ્રોજન છે. તો હવે આની અંદર શું થશે? તો આની અંદર સર એરોમેટિકીકરણ થવા માટે, એરોમેટિસિટી દાખલ કરવા માટે સર શું થશે આની અંદર? તો અહીંયા સર આ કંઈક આવું બનશે, અહીંયા સર કંઈક આવું બનશે. બરાબર. શું બનશે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ હાઇડ્રોજન જે છે, બરાબર છે, એ તમે આને આપી દો. તો આ હાઇડ્રોજન, આ બોન્ડ બ્રેક થશે, આ બોન્ડ બ્રેક થશે એટલે એના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ જે છે એ પાછા રિટર્ન વહી જશે. અને આ જે હાઇડ્રોજન પરમાણુ છૂટો પડ્યો છે એ ક્યાં આવશે? આ ઓક્સિજન પાસે. એટલે કે સર તમે એવું કહેવા માંગો છો કે અહીંયા પ્રોડક્ટ જે હવે બની એ સર આવી કઈક પ્રોડક્ટ બની કે આ બેન્ઝીન રિંગ છે. સર અહીંયા એક ડબલ બોન્ડ હતો, સર અહીંયા આ બીજો ડબલ બોન્ડ હતો. સર આ ડબલ બોન્ડ બ્રેક થઈ, એના બંને ઇલેક્ટ્રોન પાછા ઓક્સિજન પાસે વહી ગયા એટલે ઓક્સિજન પર આવી ગયો માઇનસ ચાર્જ, લોન પેર આવી ગઈ. સર આ બોન્ડ બ્રેક થઈ, એના બંને ઇલેક્ટ્રોન જે છે, આ હાઇડ્રોજન વાળો બંધ તૂટી એના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા એટલે સર અહીંયા ડબલ બોન્ડ આવી ગયો અને અહીંયા સર બની ગયું સી ડબલ બોન્ડ ઓ OH. સર આ હાઇડ્રોજન ક્યાં આવી ગયો? અહીંયા. ક્લિયર છે? ક્લિયર છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ઓક્સિજન ઉપર છે માઇનસ ચાર્જ, અહીંયા આવી ગયું COOH, ઓર્થો સ્થાન ઉપર દાખલ થયું. શા માટે? કેમ કે અહીંયા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનશે એટલે અહીંયા ઓર્થો વિસ્થાપિત નિપજ વધારે પ્રમાણમાં મળશે. હવે વિદ્યાર્થી મિત્રો કાંઈ નથી કરવાનું, હવે એકદમ સિમ્પલ કામ કરવાનું છે. આપણે આને એસિડિફાઈડ કરવાનું છે એટલે કે H+ દાખલ કરીશું. એસિડિક કરવાનું છે, H+ દાખલ કરીશું એટલે વિદ્યાર્થી મિત્રો હવે બનશે આવું. તો આ થઈ ગયું સર 3 ડબલ બોન્ડ એટલે કે બેન્ઝીન રિંગ. ઓક્સિજનની સાથે હાઇડ્રોજન આવશે એટલે અહીંયા બની જશે OH. સર અહીંયા હતું COOH. બરાબર છે. તો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય સેલિસિલિક એસિડ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આને કહેવાય સેલિસિલિક એસિડ. અથવા તમે આને આવું પણ કહી શકો 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર આ ક્રિયાવિધિ જે છે આપણી એનસીઈઆરટી ની અંદર નથી. કોલબે પ્રક્રિયાની અંદર શા માટે ઓર્થો વિસ્થાપિત નિપજ મળે છે, કયો બંધ તૂટી અને કઈ રીતે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જાય છે, એની સંપૂર્ણ મિકેનિઝમ જે છે, ક્રિયાવિધિ જે છે એ મેં તમને અહીંયા શીખવી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી MCQ પણ પૂછી શકાય. તો MCQ માટેની ચર્ચા કરી દે. ક્રિયાવિધિમાં જો ખ્યાલ આવી ગયો તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારા માટે કન્ટિન્યુ હજી આગળ આવી દરેક પ્રક્રિયાઓ આપણી ચેનલ પર આવતી રહેશે. હવે સર આમાંથી કયા કયા સવાલો પૂછાય છે તો MCQ ની વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ. તો સર MCQ ની જો આની અંદર વાત કરીએ તો MCQ ની અંદર તમને કયા કયા સવાલો પૂછી શકે? તો સૌથી પહેલો MCQ વિદ્યાર્થી મિત્રો એ બનશે, MCQ નંબર 1 જે છે એ બનશે કે તમને એવું કહેવામાં આવે કે ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવો છે. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બનાવવા માટે કઈ પ્રક્રિયા વપરાય? તો પહેલો સવાલ આવો પૂછી શકે. સવાલ નંબર 2 તમને એવું પૂછી શકે કે સેલિસિલિક એસિડમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા, સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી છે? ત્રીજો MCQ વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછવામાં આવે કે સેલિસિલિક એસિડની ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરતા શું બને? તો
તો વિદ્યાર્થી મિત્રો આવા સવાલ તમને અહીંયાથી પૂછવામાં આવે તો પહેલા સવાલનો આન્સર આપણે આપવો હોય તો પહેલો સવાલનો આન્સર આપણે ચોક્કસ આપીશું કે સર આપણે જે શીખ્યા એ જ કે આ પ્રક્રિયાને કોલ્બે પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સર બીજી વાત આવે સેલિસિલિક એસિડમાં સિગ્મા અને પાયબંધની સંખ્યા. તો આપણે સૌથી પહેલા એનું બંધારણ દોરીશું. સર બંધારણ દોરવા માટે આ થઈ જશે. સર સેલિસિલિક એસિડ દોરવું છે અહીંયા OH અને અહીંયા આવી જશે C ડબલ બોન્ડ OH. હવે આમાં સિગ્મા અને પાયબંધ તમારે ગણવા છે. સર આમાં સિગ્મા અને પાયબંધ ગણવા છે તો પાયબંધ કેટલા થશે? તો સર આ 1 આ 2 આ 3 અને આ 4. સર પાયબંધની સંખ્યા થઈ ગઈ 4. સર હવે મારે સિગ્મા બંધ ગણવા છે. બરાબર છે, સિગ્મા બંધ ગણવા છે તો સિગ્મા બંધ કેવી રીતે ગણશું? તો સિગ્મા બંધ જે છે કેટલા થશે? તો આ 1 આ 2 3 4 5 6 7 8 9 10 11 12 અને સર હજી આ બધી જગ્યાએ હાઇડ્રોજન હોય 13 14 15 અને 16. તો સિગ્મા બંધ થઈ ગયા 16. ક્લિયર? તો આ બીજા સવાલનો આન્સર. ત્રીજો સવાલ તમને પૂછવામાં આવે છે. ત્રીજો સવાલ જે તમને પૂછવામાં આવે છે કે સેલિસિલિક એસિડ જે છે, સેલિસિલિક એસિડ જે છે તો અહીંયા OH છે, અહીંયા COOH છે. આની પ્રક્રિયા તમારે ઝિંક પાવડર સાથે કરવાની છે તો શું બનશે? સર આની પ્રક્રિયા સેલિસિલિક એસિડની ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરતા આનો જે OH છે ને હાઇડ્રોક્સિલ ગ્રુપ એ નીકળી જશે. તો વધ્યું શું સર? તો હવે વધ્યું આ બેન્ઝીન રિંગ, આ બેન્ઝીન રિંગ અને સર એની ઉપર આવી ગયો COOH. એટલે આન્સર તમારો આવશે કે સર બેન્ઝોઇક એસિડ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોલ્બે પ્રક્રિયા જે છે એને ઇઝીલી યાદ રાખી શકો છો. સંપૂર્ણ ક્રિયાવિધિ સાથે આપણે આ ચર્ચા કરી છે. એક્ઝામની અંદર જો તમને 3 માર્ક્સમાં સવાલ પૂછાય તો તમારે માત્ર આટલું જ લખવાનું છે અને આનું વર્ણન લખી દેવાનું છે. પણ ખરેખર આ પ્રક્રિયા થઈ કઈ રીતે એ જાણવા માટે આ ક્રિયાવિધિને સમજવી ચોક્કસ જરૂરી છે. અને આવી જ રીતે સેમ ટુ સેમ રિમાન્ટિમાન પ્રક્રિયા છે. રિમાન્ટિમાન પ્રક્રિયાની અંદર સેલિસિલિક એસિડની જગ્યાએ બનશે સેલિસાલ્ડિહાઇડ. તો ત્યાં પણ 3 MCQ બને. ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવવા માટે કોણ વપરાય? તો રિમાન્ટિમાન પ્રક્રિયા. સિગ્મા અને પાયબંધ કેટલા? તો રિમાન્ટિમાનની અંદર સેલિસાલ્ડિહાઇડ જે બને છે એમાં સિગ્મા આવશે 15, પાય આવશે 4. અને એમાં પણ સેમ ટુ સેમ સવાલ પૂછાય કે સેલિસાલ્ડિહાઇડની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરો તો શું બનશે? તો ત્યાં આન્સર આવશે બેન્ઝાલ્ડિહાઇડ. તો કોલ્બે પ્રક્રિયામાં શું જવાબ આવશે એ મેં તમને અહીંયા બતાવી દીધું છે. અને રિમાન્ટિમાન પ્રક્રિયાની અંદર પણ જો MCQ પૂછાય તો શું આન્સર આવશે એ પણ મેં તમને જણાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો કેવો લાગ્યો છે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો. અને આવી રીતે આગળ પણ તમારે હજી ઘણી બધી પ્રક્રિયાઓના વિડિયો જોતા હોય તો આ વિડિયોની અંદર ચોક્કસ કોમેન્ટ કરી દેજો કે સર બાકીની પણ જે નેમ રિએક્શન છે, રિમાન્ટિમાન છે કે ક્યુમિન પ્રક્રિયા છે કે ફ્રિંકલ્સ છે કે સ્વાર્ટ્ઝ છે, SN1 SN2 છે, XYZ જે કોઈ પણ રિએક્શન તમારે જોઈએ છે એ વિડિયોની ચોક્કસ કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડિયોની લિંકને ચોક્કસ શેર કરી દેજો અને વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો. મળીએ એક નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.